ઘર છોડ્યું સુખ છોડ્યું, છોડી જગની માયા, જનસેવા કાજે જેણે ઘસી નાખી કાયા, તેવા પરોપકારી રવિશંકર મહારાજનો નિબંધ જોઈએ. ગુજરાતના ગાંધી અને મુઠ્ઠી ઉચેરો માનવી તરીકે ઓળખાતા ગુજરાતના અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સુધારક અને ગાંધીયન લોકસેવક પૂજ્ય રવિશંકર વ્યાસનો જન્મ 1884માં 25મી ફેબ્રુઆરીના રોજ રડુ ગામે એક સાધારણ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ શિવરામભાઈ અને માતાનું નામ નાથીબા હતું. તેમના પિતા પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. તેમના માતા ભણ્યા ન હતા. બાળપણથી જ રવિશંકર મહારાજ ખૂબ મહેનતુ હતા. કામ કરવામાં તે જરા પણ આળસ ન કરતા. તેઓ ખેતરનું બધું જ કામ ઉમંગથી કરતા. મહોલ્લામાં કોઈ પડોશીનો કાગળ લખવો હોય તો તે હોંશે હોંશે લખી આપતા અને ટપાલ પેટીમાં નાખી આવતા. તે તેમની માતાને રામાયણ અને મહાભારત વાંચી સંભળાવતા. તે કુશળ તરવૈયા પણ હતા. એકવાર તેમણે વાત્રક નદીમાં પૂરમાં તણાતા 3 યુવાનોને બચાવ્યા હતા. બાળપણથી જ તેમનામાં નિડરતા, સાહસ અને બીજાની મદદ કરવાની ભાવના હતી. મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલથી પ્રેરાઈને તેમણે દેશ સેવા અને સમાજ સેવાનું વ્રત લીધું. તેઓએ 1920થી પગરખાંનો ત્યાગ કર્યો હતો. તેમણે શુનાવમાં રાષ્ટ્રીય શાળાની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી. તેમણે અભણ લોકોને અક્ષરદાન આપવાનું કાર્ય કર્યું. રવિશંકર મહારાજે ગામડે ગામડે ફરીને પછાત વર્ગો, બહારવટિયાઓ અને ગુનાહિત માનસિકતા ધરાવતા લોકોને સુધારવાનું સાહસભર્યું કાર્ય કર્યું. વાણસાઈના દીવા તરીકે ઓળખાતી તેમની ગાથાઓ તેમની નિસ્વાર્થ સેવા દર્શાવે છે. ગુજરાતમાં કે દેશમાં કોઈ પણ ભાગમાં દુષ્કાળ હોય, નદીઓમાં પૂર આવ્યું હોય, રોગચાળો ફાટી નીકળ્યો હોય કે કોમી રમખાણ થયું હોય ત્યારે રવિશંકર મહારાજ લોકોની મદદે પહોંચી જતા. તેમણે ભૂદાન આંદોલનમાં 71 વર્ષની ઉંમરે હજારો કિલોમીટર પદયાત્રા કરી હતી. પોતાને માટે કદી પણ ન માગનાર અને કરોડપતિઓ પાસે સમાજ માટે દાન કરાવનાર હોવાથી તેમને કરોડપતિ ભિખારી પણ કહેવામાં આવતા. રવિશંકર મહારાજ સાદું અને સરળ જીવન જીવતા અને ઓછામાં ઓછી વસ્તુઓથી ચલાવતા. ટૂંકું ધોતિયું, કેડિયું અને ટોપી એ તેમનો પહેરવેશ હતો. ખભે લટકતી થેલીમાં તે 2 જોડી કપડાં રાખતા. મોટે ભાગે પગે ચાલીને તે ગામે ગામ ફરતા અને લોકસેવાના કામ કરતા. રવિશંકર મહારાજ પોતાના કાર્યની કદી જાહેરાત કરતા નહીં. આથી તેઓ મૂક સેવક કહેવાયા. ગુજરાત તેમને પૂજ્ય દાદાના વહાલસોયા નામથી ઓળખે છે. 1 જુલાઈ 1984ના રોજ 100 વર્ષની ઉંમરે વલ્લભ વિદ્યાલય બોચાસણ ખાતે તેમનું અવસાન થયું. પરંતુ તેમના પરોપકારી કાર્યો આજે પણ પ્રેરણારૂપ છે. રવિશંકર મહારાજ એક એવા વિભૂતિ હતા જેમણે ખરા અર્થમાં માનવતા અને પરોપકાર માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેથી તેઓ પરોપકારી રવિશંકર મહારાજ તરીકે ઓળખાયા.